આગલી સવારે રીમઝીમ કાકા પાસે પહોંચે છે. કાકા, હું આવી ગઈ. હવે મને વધુ શીખવાડો. સાંભળ રીમઝીમ, હવે તારે બસ એક જ કામ કરવું પડશે. શું કામ કરવાનું છે કાકા? કહો. નદી કિનારે જે આંબાનું ઝાડ છે ને, તેની એક ડાળી ઠીક નદી ઉપર છે અને તેની ઉપર એક કેરી લાગેલી છે. બસ તારે તે કેરીને પંજાથી પકડીને મારી પાસે લાવવાની છે. આ તો ખૂબ સહેલું કામ છે. હું હમણાં જ કરી દઉં. આવું કહીને તે નદી તરફ જવા ઉડી નીકળી. નદીએ પહોંચીને અરે, કયું ઝાડ હતું? તે વાળું? ના, પેલું વાળું કે તે વાળું? હા, આ વાળું હશે. તેની પાસે જઉં છું. હવે હું સાચા ઝાડ પાસે આવી ગઈ છું. બસ હવે કેરીને પંજામાં દબાવીને ઉડી જાઉં. રીમઝીમ જેવી કેરીને પોતાના પંજાથી પકડે છે, તેના પંજા કેરીને ચોંટી જાય છે અને કેરીનું વજન વધારે હોવાના કારણે તે પાણીમાં ડૂબવા લાગે છે. અને આમ રીમઝીમ પણ ડૂબવા લાગે છે અને પાણીની અંદર જતી રહે છે. પાણીમાં જતાં જ તે શ્વાસ રોકી લે છે અને ખૂબ જ ઝડપથી પાંખો ફફડાવે છે, જેથી તે તરીને ઉપર આવી જાય છે. તેના ઉપર આવતા જ કાકા તેને પોતાના પંજાથી ઉઠાવીને જમીન પર મૂકી દે છે અને તેના પંજાથી કેરીને દૂર કરે છે.